माननीय मेयर અને આ કાર્યક્રમના અધ્યક્ષ મહોદય માનનીય ઉષાબેન તલરેજા આપણી વચ્ચે ઉપસ્થિત છે એમનું આ તકે હાર્દિક સ્વાગત કરીશું. મુખ્ય માનનીય કેબિનેટ મંત્રી શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી, માનનીય મેયર શ્રી, માનનીય કમિશનર સાહેબ શ્રી, સૌને નમ્ર વિનંતી કરીએ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘણી ટાઈમથી આપણે બસની ઇંતજાર કરતા હતા. એ પણ આપણા ઉમરવાડા વોર્ડ અને વડવા બ વોર્ડને જ્યારે એ પ્રસંગે એ બસના લોકાર્પણ પ્રસંગે આપણા કેબિનેટ મંત્રી, આપણા લોકલાડીના ધારાસભ્ય એવા આપણા જીતુભાઈ વાઘાણી સાહેબ તેમજ આ કાર્યક્રમના અધ્યક્ષ આપણા મેયર શ્રી ઉષાબેન તેમજ પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મારા સાથી અને મારા મિત્ર કિશનભાઈ મહેતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અમારા સાથી પક્ષના નેતા એવા લાલભાવાળા તેમજ કમિશનર શ્રી મીના સાહેબ તેમજ અમારા સાથી સૌ કોર્પોરેટર શ્રી, અને જ્યારે પૂર્વ મેયર ભરતભાઈ બારોટની નેમ હતી કે લોકોને લોક સુવિધા સુધી મળી રહે એવી એને બસની એનું સપનું હતું એ સાકાર થયું છે. તેમજ આ વિસ્તારના જીતુભાઈ વાઘાણી દ્વારા જ્યારે પહેલું ફેસ ને સભામાં જ્યારે બોલ્યા હતા કે મારા પશ્ચિમ વિસ્તારના જેવો કે લેબર કામે જતા રત્ન કલાકારો જ્યારે ડાયમંડ સાથે જોડેલા હોય, જ્યારે એ લોકોને 10-15 રૂપિયા ચૂકવવું પડતું હોય, જ્યારે કે મારા વિસ્તારને જીતુભાઈ વાઘાણી દ્વારા એ વખતે કહેવામાં આવ્યું હતું કે હવે બીજો ફેઝ 2માં પશ્ચિમ વિસ્તારના
લગભગ વોર્ડમાં આવરી લેવાય, પણ જ્યારે 2-3 વોર્ડ એવા છે કે જેઓ કડિયા કામથી જોડાયેલા હોય, જ્યારે વડલા આપણે જવું પડતું હોય, ત્યારે જીતુભાઈ વાઘાણીએ અમારી ટીમને, જ્યારે પહેલાં પણ જ્યારે ટીમ હતી એને કીધું કે ભાઈ આ વોર્ડમાં કુંભારવાડા હોય, વડવા બહુ હોય, ગરીબ માણસો રહેતા હોય તો એ લોકોને સુવિધા મળી રહે. ત્યારે અમારું સાહેબ વતી કહ્યું કે જ્યારે અમને આ સપનું અમારું ગરીબ માણસોનું અમારું સાકાર થયું છે, જ્યારે અનેક કામો છે કુંભારવાડા વોર્ડમાં, જ્યારે લોકો કહેતા હતા ખાલી પોસ્ટ મેકિંગ પ્રચાર કરવા નીકળી પડ્યા છે કોપી મારી, જ્યારે અમે પણ મહાનગરપાલિકામાં ચૂંટાય અને પ્રતિનિધિ તરીકે જ્યારે લોકોની સેવા માટે તત્પર હોય, જ્યારે અમારા 50 વિસ્તાર ત્યારે ઘણી ખરી સુવિધાથી ફ્રી હોય, ત્યારે 15-10 દિવસ પહેલાં અમે કમિશનર સાહેબની સાથે જોડી અને જ્યારે પીએચસી સેન્ટર જ્યારે 4 માળનું બનતું હોય ત્યારે 9 કરોડના ખર્ચે તાત્કાલિક કામ પૂર્ણ થાય, ત્યારે મચ્છરોથી પીડાતો બાળકોને મેલેરિયા તાવથી પીડાતો ત્યારે જીતુભાઈ વાઘાણી દ્વારા જ્યારે બોક્સ ડેરીનું નિર્માણ ને ત્યારે 2-3 મહિના પહેલાં જે સાહેબે પણ વિઝિટ કરી હતી કે જ્યારે બોક્સ ડેરીનું નિર્માણ કામ ચાલુ થઈ ગયું છે, 50% પૂર્ણ થઈ ગયું છે. જ્યારે આ વિસ્તારમાં બોક્સ ડેરી ખુલ્લી છે, ત્યારે ખાતરવાડી હોય કે ગિરનાર સોસાયટીમાં ખુલ્લી ગટરો હોય, ત્યારે મેં કમિશનર સાહેબને સિટીને કહેવામાં આવ્યું, પણ એનો ટીપીઆર અત્યારે તૈયારી કરવામાં આવી છે. જ્યારે વર્ષો પહેલાંની જે પાણીની લાઈન રામદેવનગર હોય, ગિરનાર હોય કે આજુબાજુ વિસ્તારમાં, એનું પણ આપણે ટેન્ડરિંગ 100 કરોડના ખર્ચે થવામાં છે. જ્યારે આપણે ઘણા લોકો પોસ્ટ કરે છે કે અંડરબ્રિજનું શું થશે જવાહર ફાટકનું, ત્યારે અધિકારીઓ કીધું કે આપણે ચોમાસા પછી આપણે ચાલુ કરશું, અત્યારે ચાલુ કરશું તો પબ્લિક પરેશાન થશે, એનો ડાયવર્ઝન આપણે આપવામાં હોય અને નીચેના નાળામાં પાણી ચાલુ રહેતું હોય, એટલે આપણે ચોમાસા પછી ચાલુ કરશું. જ્યારે જીતુભાઈ વાઘાણીની સાહેબની ઓફિસ છે, જ્યારે પ્રશ્ન લોક પ્રશ્ન, ત્યારે સાહેબે 2 શાસન અધિકારીઓ જિલ્લા અને આપણા પ્રાથમિકને, ત્યારે જીતુભાઈ વાઘાણીએ બંને અધિકારીઓને કીધું કે ભાઈ મારા વોર્ડમાં કુંભારવાડા વોર્ડમાં હાઈસ્કૂલ મળી રહે, જમીનનું પણ સર્વે થઈ ગયું છે. ખાસ સૂચના સાહેબે આપી દીધી અને સાહેબે ગાંધીનગરે પણ કીધું આ વિસ્તારમાં તાત્કાલિક સ્કૂલ અને પ્રાથમિક શાળાને સરસ મજાનું મેદાન મળી રહે. એટલે આપણે આ તકે જીતુભાઈ વાઘાણીનો આભાર માનીએ છીએ. તમે જોઈ રહ્યા છો 10 નાળા સુધીનો કે અવેડા સુધીનો 4 લાઈન સ્ટ્રીટ લાઇટ સાથેનો કમ્પ્લીટ થઈ રહ્યો છે. ત્યારે આપણા ભાલના રહેવાસી ગામડેથી આવેલા હોય, આમાં ઘણા ખરા હોય કે રોજે રોજ એને ધોલેરા જવું પડતું હોય, તો એને પણ સુવિધા મળી રહે 4 લાઈન સાથે, લાઇટ સાથે, સ્ટ્રીટ લાઇટ સાથે. પણ જ્યારે આ ખુમાનસિંહ ને અર્જનભાઈ બેઠા હોય, લાભભાઈ બધા બેઠા હોય, તો રોજ સવારમાં નીકળે 10 વાગે એટલે ગાડી લઈને નીકળી જાય, એટલે એ લોકોને અગવડ ન પડે. જ્યારે આપણે સર્કલથી જ્યારે પાણીનો પ્રોબ્લેમ હતો, સરસ મજાની આપણે અક્ષર પાર્ક માટે ઓવરટેક ટાંકી બની ગઈ છે. દાડિયા ઘડિયા બિચારા 3 વાગે પાણી મળતું એટલે 2:30 વાગે જાગવું પડતું હતું. જ્યારે અમે ટાંકીને તાત્કાલિક ચાલુ કરવામાં આવ્યું, એ લોકોને 5:30 થી 6 વાગે પાણી આપવાનું શરૂ કર્યું. નકર પાછા એ લોકો 2:30 વાગે જાગવાનું, 3 વાગે પાણી ભરવાનું અને 7 વાગે પાછું દાડિયા ઘડીએ કે મજૂરી કામે જવું પડતું. કુંભારવાડાનું તો ઘણું કહેવાનું છે, પણ સવાર પડી જાય. પણ જ્યારે તમને કોઈ ગુમરાહ કરતા હોય, એ લોકો કોપી મારે છે. કરવાનું સત્તા કરે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેન્દ્રમાં સરકાર છે, ગુજરાત સરકારોને ભારતીય જનતા પાર્ટી. જ્યારે ભાવનગરની પ્રજાએ સતત આપણે 30 વર્ષ જ્યારે કોર્પોરેશનનું શાસન આપ્યું ને 31 વર્ષમાં પ્રવેશ થઈ ગયા છે, એટલે કોઈ મનમેક નથી. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. ભાવનગરને આજે ભાવનગર શહેરના વિકાસની એક નવી દિશા, લોકોની જનસુખાકારી આજે ઉચ્ચતમ આયામો સુધી
પ્રાપ્ત થવા જઈ રહી છે, ત્યારે પધારેલા મહાનુભાવોનું પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન કરીએ. ભાવનગર પશ્ચિમ એટલે એક આગવી ઓળખ, અને એ ઓળખ જેમના થકી મળી રહી છે એવા આપણા લોકલાડીલા કેબિનેટ મંત્રી માનનીય જીતુભાઈ વાઘાણીનું અભિવાદન કરવાનું પુષ્પગુચ્છથી અભિવાદન કરશો. કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, પ્રોટોકોલ અને ગુજરાત સરકારના પ્રવક્તા માનનીય જીતુભાઈ વાઘાણી આપણા સૌનું ગૌરવ. આવો તાળીઓના જોરદાર ગુંજારવથી માનનીય કેબિનેટ મંત્રીશ્રીના અભિવાદનને વધાવીએ. વિનંતી કરીશ માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબ મહેતા સાહેબને શ્રીમતી ઉષાબેન તલરેજા માનનીય મેયરશ્રીનું અભિવાદન કરશો. ભાવનગર પૂર્વના માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યાના અભિવાદન માટે વિનંતી કરીએ આસિસ્ટન્ટ કમિશનર શ્રી ડોક્ટર હિરપરા સાહેબ. ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ બારૈયાના અભિવાદન માટે વિનંતી કરીએ એડિશનલ સિટી એન્જિનિયર રવિરાજસિંહ. સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી કિશનભાઈ મહેતાના અભિવાદન માટે વિનંતી કરીશ ટ્રાન્સપોર્ટ મેનેજર શ્રી અભિષેકભાઈ પટેલ. માનનીય કમિશનર સાહેબ શ્રીના અભિવાદન માટે વિનંતી કરીએ એડિશનલ સિટી એન્જિનિયર રવિરાજસિંહ લીંબોલા. શાસક પક્ષના નેતા માનનીય લાલભાઈ વાળાના અભિવાદન માટે વિનંતી કરીએ બળદેવભાઈ હડિયલ અને મોહિતભાઈ ઠાકોર. પૂર્વ મેયર શ્રી ભરતભાઈ બારડના અભિવાદન માટે વિનંતી કરીએ રામભાઈ ચાવડા અને અશોકભાઈ ગોહિલ. ભાવનગર શહેરને નિત નવી સુવિધાઓ જેમના પ્રયત્નો અને પુરુષાર્થ સાથે મળી રહી છે એવા આપણા સફળ જનપ્રતિનિધિઓ આજે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ અને આ લોકાર્પણ કરી રહ્યા છે. આપણે આ પ્રસંગને તાળીઓના નાદથી વધાવીએ અને હવે સમય મર્યાદાને ધ્યાનમાં લેતા મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવોનું સામૂહિક સ્વાગત માટે વિનંતી કરીશ PRO શ્રી ભાનુબેન પરમાર. ભાવનગર મહાનગરપાલિકા PRO શ્રી ભાનુબેન પરમારને વિનંતી કરીએ મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સામૂહિક સ્વાગત કરશો. આપણે સૌ અવિરતપણે તાળીઓના નાદને શરૂ રાખીએ. જેને મારી જેવા લાખો યુવાનોને માર્ગદર્શન આપ્યું છે, કઈ રીતે પદ્ધતિથી વિકાસના કાર્ય કરવા જોઈએ, કઈ રીતે રાજકીય જીવન જીવવું જોઈએ અને નાનામાં નાના માણસ સુધી કેમ આપણે પહોંચી શકીએ, જે મારી જેવા લાખો યુવાનોને જેમણે માર્ગદર્શન આપ્યું છે એવા મારા વડીલ મુરબ્બી, પશ્ચિમ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને 182 સીટમાં જેમનું નેતૃત્વની અંદર અલગ નેતૃત્વ તરી આવતું હોય અને સૌને એકવાર એવી ઈચ્છા હોય કે મારે વાઘાણી સાહેબ પાસેથી કંઈક શીખવું છે, એવા આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ. એમના પદ માટે વાત કરીએ તો પદ તો આવતા હોય ને જતા હોય, પણ એક એમનું નામ જ અમારી માટે પ્રેરણા સ્વરૂપ છે. એટલે હું પદમાં નથી પડતો, પણ માત્ર ને માત્ર લોકનાયક લોકસેવા કરવાના જે અધિપતિ છે અને લોકસેવા કાયમ કરે છે, એટલે વાઘાણી સાહેબ. એવા જ અમારી ટીમના અને ભાવનગરના પ્રથમ નાગરિક સરળ ઉષાબેન તલરેજા, જેમના માર્ગદર્શનથી અને એકદમ ઓછું બોલવું અને કાયમ વિકાસ કરવા માટે શું કરી શકાય અને ખૂબ ટૂંકા ગાળામાં નવી નવી યોજનાઓ અમને શીખવાડે છે, જ્યારે જરૂર પડે ત્યારે માર્ગદર્શન આપે છે, કંઈક ને કંઈક પ્રજા સુધી પહોંચવાનું એકદમ સરળ અને ભાવનગર પૂર્વની અંદર વિકાસ કાર્યની માટે કાયમ ચિંતિત રહેતા એવા મારા મોટાબેન આદરણીય પૂર્વ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય સેજલબેન પંડ્યા, તેમજ બિરાજમાન મારા સાથી અને આ જ વોર્ડનું નેતૃત્વ કરતા કાયમ જ્યારથી બન્યા છે ત્યારથી
ચેરમેન જોજો કુંભારવાડામાં રહી ન જાય, ચેરમેન કુંભારવાડામાં કરવાનું છે એવું કાયમ મને કુંભારવાડા પ્રત્યે માર્ગદર્શન આપે ને કુંભારવાડામાં શું કાર્ય કરવા જોઈએ જેની કાયમ ચિંતા કરતા હોય એવા અમારા ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, એવા જ અમારા ચુમ્માલી નગર સેવકની ઉપર જેનું અધિપતિના રાજ છે એવા જ્યારે જરૂર પડે ને ફોન કરે કે ભાઈ આવી જવાનું પ્રોગ્રામમાં આ તે, એવા અમારા નેતા શ્રી લાલભા વાળા, તેમજ જેની અંદર જેમના નેતૃત્વમાં સાથે રહી ખંભે ખંભો મેળવી અને અમે કામ કરી રહ્યા છીએ આમાં કમિશનર શ્રી મીનાશ્રી, તેમજ આ વોર્ડની અંદર વોર્ડ પ્રમુખનું દાયિત્વ નિભાવે છે એવા મોહિતભાઈ ઠાકોર, મહામંત્રી હરિયલજી, રાજદીપભાઈ જેઠવા પ્રભારીશ્રી, અને જે વિકાસ કાર્યની ગાથા અમને સોંપતા ગયા છે આ ઈ બસ જે આપણે જોઈ રહ્યા છીએ એ અમારું સપનું નથી ભાઈ, ઈ બસનું સપનું જેને જોયું છે નાનામાં નાના માણસ માટે ચિંતા કરવાનો વિષય જેને ઉદ્ભવ્યો છે એવા અમારા પૂર્વ મેયર અને તખતેશ્વર વોર્ડના નગરસેવક એવા ભરતભાઈ બારડ, તેમજ મારી સાથીની ટીમ જેના સહયોગથી અને જ્યાં જરૂર પડે ત્યાં ભાવનગરના વિકાસમાં મારો સાથ સહકાર આપે છે એવા મારા તમામ નગરસેવક ભાઈઓ તથા બહેનો. આજે જ્યારે ઈ બસનું લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે સાહેબનો મને ફોન આવ્યો હતો 2 દિવસ પહેલા, મને કે ચેરમેન શું કરવાનું છે હવે, બધા વિષય તમે જોયા? મેં કહ્યું હા સાહેબ, બધું ધીમે ધીમે જોઈ રહ્યો છું. પછી મને માર્ગદર્શન આપ્યું કે નાનામાં નાના માણસ માટે કઈ રીતે આપણે કાર્ય પદ્ધતિથી કામ કરવું છે. એટલે સાહેબે કાલ રાતે કીધું કે આનો ભાવ, આની કિંમત, આની શું આપણે યોજના કરી છે. એટલે સાહેબ હું તમને જણાવું કે આ પહેલી જ મારી સ્ટેન્ડિંગ છે, એમાં મેં પ્રયત્ન કર્યો છે કે આપણે સામાન્ય માણસ માટે મહિનાના માત્ર 250 રૂપિયામાં આખા મહિનાનો માસિક પાસ આપવા જઈ રહ્યા છે, અને ત્યારબાદ દિવ્યાંગો માટે માત્ર 100 રૂપિયામાં એ આખો મહિનો આમાં મુસાફરી કરી શકે એવો પ્રયત્ન કરી અને અમે એ દિશામાં આગળ વધી ગયા છે આપના માર્ગદર્શન હેઠળ. જ્યારે નાનામાં નાના વિસ્તારની વાત કરવાની હોય, કોઈ પણ વિસ્તારની અંદર આજે કુંભારવાડાની જે કાયા પલટ થઈ છે, ઘણા બધા આવશે ને વાતું કરશે ને કરશે ને આમ થશે ને, પણ સતત જેમનું નેતૃત્વ તમને 15 વર્ષ સુધી મળ્યું છે ને, અને એમના કારણે આ કુંભારવાડાની કાયા પલટ થઈ છે. કોઈ પણ વ્યક્તિની વાતમાં આવવાની જરૂર નથી, બિલાડીના ટોપની જેમ આવે ને વયા જાય, ચૂંટણી પછી કાર્ય પદ્ધતિ ભરવાઈ જાય, એવી વસ્તુમાં પડ્યા વગર માત્ર ને માત્ર નાનામાં નાના માણસનો સહારો, ભાવનગરની વિકાસ માટે ચિંતિત, અને જ્યારે જરૂર પડે ત્યારે અમારી ટીમને, અમારી પહેલાની ટીમને 20 વર્ષથી જે નગર સેવક બન્યા હોય, જે પદ ભોગવ્યા હોય એને આંગળી પકડી ગાંધીનગરની અંદર જઈ અને નાનામાં નાના કાર્ય કરાવતા હોય ને આપણા વાઘાણી સાહેબ છે. સાયન્સ સિટી બનાવ્યું હોય, બીજો પુલ હોય, મને ફોન કરીને કીધું બીજા પુલની તાંત્રિક મંજૂરીનું શું થયું? નાના સાહેબ આ વખતે અપાઈ જશે. એટલે એક એક વસ્તુની ચિંતા કરતા આપણા લોકપ્રિય ધારાસભ્ય વાઘાણી સાહેબ, અને આ વોર્ડની અંદર જે વિકાસ કાર્યની ગતિ ભૂતકાળમાં ચાલી છે બુલેટ રફતારે, એનાથી પણ સારી રફતારે ચલાવવાનો અમારો અને અમારી ટીમનો નિર્ધાર છે. ભાવનગરની અંદર કોઈ પણ વ્યક્તિ વિકાસથી વંચિત ન રહે, કોઈ પણ વ્યક્તિને પાયાની સુવિધા બધી જ મળી ગઈ છે, પણ એમાં પણ અપગ્રેશન થાય. જેમ કે પહેલાં આપણે સિટી બસમાં ફરતા હતા તો એસીની સુવિધા નહોતી, આજે બધી બસો એસી બસો છે. જે વસ્તુની અંદર આપણે 20 રૂપિયામાં 3 કિલોમીટર 4 કિલોમીટર આરામથી 8-9 કિલોમીટર સુધી આરામથી આપણે મુસાફરી કરી શકીએ, થાકનો અહેસાસ ન થાય, એવી 50 ઈ બસનો જ્યારે લોકાર્પણ છે. તો મારો એકવાર સૌને વિનંતી છે, આપણા સૌ પાસે વાહન છે, આપણે ક્યાંક ને ક્યાંક વાહનનો ઉપયોગ કરતા આવીશું. એમાં અધિકારીશ્રીને પણ વિનંતી કરું છું કે ક્યારેક બને તો આ ઈ બસનો પણ ઉપયોગ કરજો, તમને એનો આનંદ થશે. સાહેબ એક વાત આપના નજર ઉપર મૂકવા માંગુ છું, બંને ધારાસભ્યશ્રીને અને મેયરશ્રીને. હું જે વિસ્તારમાંથી આવું છું સાહેબ, ત્યાં આગળથી માણસો રોજ કોળિયાકની શાળાની અંદર અપડાઉન કરે છે, શિક્ષકો. એ શિક્ષકોએ નવી પહેલ કરી છે કે બધા શિક્ષકો મંત્રેશ ચોકડીએ પોતાનું વાહન મૂકી દે છે અને માત્ર 20 રૂપિયામાં આપણા એસી બસનો આનંદ કરી અને છોકરા ભણાવવા માટે ઈ બસનો ઉપયોગ કરે છે. એક આ પ્રેરણાદાયી પહેલ છે, કારણ કે એમાં સાહેબે જ્યારે કીધું છે કે ડીઝલ પેટ્રોલની અછત અને જે દેશની અંદર ક્રાઇસિસ યુદ્ધના કારણે ચાલે છે તો આપણે ઓછો ઉપયોગ કરવો છે, એના અનુસંધાને એ લોકો પણ આનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ કરી રહ્યા છે. તો આપ સૌને મારી વિનંતી છે, બને એટલો ઈ બસનો ઉપયોગ કરજો. સારામાં સારી સુવિધા આપવાનો અમારો પ્રયત્ન રહ્યો છે. બસ એ જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.
ખૂબ ખૂબ આભાર માનનીય ચેરમેન શ્રી. આજના ઈ બસ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આપણા સૌના લોકપ્રિય પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, આપણા પ્રથમ નાગરિક ઉષાબેન, ડેપ્યુટી મેયર અશોકભાઈ, સ્ટેન્ડિંગ ચેરમેન કિશનભાઈ, આપણા નેતા શ્રી લાલભા, આપણા કમિશનર શ્રી, પૂર્વ મેયર ભરતભાઈ, ઉપસ્થિત સૌ મંચસ્થ કોર્પોરેટરશ્રીઓ, પ્રમુખશ્રી, બોર્ડ પ્રમુખશ્રી અને ઉપસ્થિત ભાઈઓ બહેનો. આમ તો હું માત્ર શુભેચ્છા આપવા જ ઊભી થઈ છું, કારણ કે મને ખબર છે ક્યારના બેઠા છો અને હજી આપણે જીતુભાઈને પણ સાંભળવાના છે અને અશોકભાઈ અને કિશનભાઈએ સરસ માહિતી પણ આપી દીધી છે. એટલે આપણે આજે જે 25 ઈ બસનું લોકાર્પણ કરવાના છીએ, દરેકને એટલી ખાસ વિનંતી કે એ આપણી બસ છે, આપણી માટે આપેલી છે, તો એનો વધારેમાં વધારે ઉપયોગ કરીએ અને સાથે એ સ્વચ્છ રહે એની પણ આપણી પોતાની જ જવાબદારી છે. હમણાં જ કિશનભાઈએ કીધું એમ કે હું મારા વિધાનસભામાં એક ગામ આવે છે માલણકા, અમે ત્યાં અત્યારે બસનું લોકાર્પણ કરીને આવ્યા છે અને ત્યાં અમને ખબર પડી કે જે કોળિયાકને એમ શિક્ષકો જાય છે, સૌથી વધારે આ બસોનો ઉપયોગ શિક્ષક કરે છે. એટલે ખૂબ સારી વાત છે, કારણ કે શિક્ષક થાય તે બધાને પ્રેરણા આપતા હોય છે અને ભાવિ પેઢીને એ સાચા સંસ્કાર અને સાચું માર્ગદર્શન આપતા હોય છે. એટલે દરેક લોકો વધારેમાં વધારે, કારણ કે ખૂબ 5 રૂપિયાથી માંડીને 20 રૂપિયા સુધીમાં તમે બધે જઈ શકો છો. અને હમણાં આપણા ચેરમેને કીધું એમ કે એણે ખૂબ સરસ પહેલ કરી છે, પાસ પણ આપણે કઢાવી લઈ શકીએ. એટલે આ તમારી માટે સુવિધા આપી છે, તો એનો દરેક લોકો વધારેમાં વધારે ઉપયોગ કરજો અને એને સ્વચ્છ પણ રાખજો અને દરેક લોકોની મુસાફરી ખૂબ સારી રહે એવી શુભકામના સાથે મારી વાત પૂરી કરું છું. આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય ધારાસભ્ય શ્રી. ભાવનગર પૂર્વના ભારત માતા કી, ભારત માતા કી, વંદે. આભાર. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પીએમ બસ વેન સેવામાં પરિવહન સેવાના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત સરકારના માનનીય કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, માનનીય ભાવનગર પૂર્વના માનનીય ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કિશનભાઈ મહેતા, શાસક પક્ષના નેતા લાલભાવાળા, દંડક શ્રી રિંકુબેન, સાથી નગરસેવકશ્રીઓ, શહેરીજનો તથા પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ. ગુજરાત રાજ્યમાં વિવિધ મહાનગરોમાં નાગરિકો સરળતાથી આવાગમન કરી શકે અને પ્રદૂષણ ઓછું ફેલાય તે માટે ઇલેક્ટ્રિક બસ કાર્યરત છે. જે વિઝન ભારતમાં પણ ભાવનગરમાં પણ કાર્યરત થઈ ગયેલ છે. આજ રોજ મારા હસ્તે વધારાની 25 બસોનું લોકાર્પણ થઈ રહ્યું છે, જે માટે હું ગર્વની લાગણી અનુભવું છું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પરિકલ્પના અને ભારત સરકાર દ્વારા લોકોનું પરિવહન સુખ સુવિધાથી અને સરળતાથી થઈ શકે એ હેતુસર પીએમ ઈ બસ સેવા શરૂ કરેલ છે, જેની અમલવારી ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિવિધ મહાનગરોમાં થઈ રહેલ છે. ભાવનગર શહેરને પર ઇલેક્ટ્રિક બસોની ફાળવણી કરેલ છે, જે પૈકી આજે વધારાની 25 બસોનું લોકાર્પણ અર્થે કાર્યરત કરવામાં આવેલ છે. આ યોજના આપણા નાગરિકોને વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ અને સેવાનું પ્રદાન કરવા માટે સરકાર સમર્પણનો પુરાવો છે. આ પ્રસંગે હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત સહકાર અને ઉત્સાહ બદલ હૃદયપૂર્વક વ્યક્ત કરું છું. આપ સૌનો સમય વધુ ન લેતા કાર્યક્રમની સફળતા ઈચ્છતા મારા વક્તવ્યને વિરામ આપું છું. અસ્તુ. ભારત માતા કી જય.
બે હાથ ઊંચા કરી મા ભારતીનો જયઘોષ કરીએ. ભારત માતા કી વંદે વંદે વંદે. આમાં હું ક્યારેક ક્યારેક આપણે ભારત માતાને જઈને વંદે માતરમ બરાબર હાથ ઊંચા ન થાય ને તો કોકને એમ થાય કે પાકિસ્તાનમાં રહેશ કેમ હોય, અથવા તો પાકિસ્તાનનો પ્રેમ હોય એ ભારત માતાનો જય ગુણ બોલાવે. આવું આપણે ભારત દેશમાં ઘણું જોયું છે. પણ મહાભારતીના ખોળામાં રહ્યા છીએ, રેમા છીએ, મોટા કર્યા છીએ, ત્યારે મહાભારતીનો જયઘોષ કરવામાં ક્યારેય ભારતીયોને કચાશ ન હોય. જેને હોય ને એણે કદાચ વિચાર કરવો પડે કે હું ભારતીય છું કે કેમ. સમગ્ર શહેરની અંદર એક નવી જ સેવા જેની શરૂઆત થઈ ચૂકી છે, એ જ સિલસિલાની અંદર આજે નવી સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમના હસ્તે પ્રારંભ થઈ રહ્યો છે, સારી સેવાનું શુભ મુહૂર્ત નવી ટીમ તરીકે ઉષાબેન તલ્લેજાને મળી રહ્યો છે. માનની મેયર શ્રી ઉષાબેન, અમારા સાથી ધારાસભ્ય, વિધાનસભાની અંદર ભાવનગર શહેરના વિકાસની સતત ચિંતા કરી રહ્યા છે. અનેકવિધ વિકાસના કાર્યો એ લાવવામાં મારી સાથે સતત સંપર્કમાં હોય છે એવા બેન શ્રી સેજલબેન પંડ્યા, ડેપ્યુટી મેયર આ જ વિસ્તારના કુંભારવાડાના નગરસેવક ભાઈ શ્રી અશોકભાઈ બારિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી કિશનભાઈ મહેતા, શાસક પક્ષના નેતા ભાઈ શ્રી લાલબાવાળા, આ વિસ્તારના નગરસેવકો ભાઈ શ્રી હરેશભાઈ મેર, તૃપ્તિબેન, ઉષાબેન, અનિતાબેન, સિનિયર કોર્પોરેટર અને અમારા સાથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના સાથે રહીને અનેકવિધ કાર્યો, જેમ કે આજે ઈ બસ 25 સેવામાં જઈ રહી છે, સમગ્ર ટીમની સાથે રહીને કામ કરી રહ્યા છે એવા ભાઈ શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અન્ય સૌ સિનિયર નગરસેવકશ્રીઓ, પૂર્વ મેયર અને અમારા આ ઈ બસ લોકાર્પણ પહેલી વાર થયું અને ખૂબ ઝડપથી જેમની ઈચ્છા હતી કે લોકોને સુવિધા મળે એવા પૂર્વ મેયર ભાઈ શ્રી ભરતભાઈ, સૌ નવનિર્વાચિત નગરસેવકો, નગરસેવિકા બહેનો, વોર્ડના પ્રમુખ ભાઈ શ્રી મોહિતભાઈ, કમિશનરશ્રી, ઉપસ્થિત સૌ અનેક પૂર્વ નગરસેવકો દેખાય છે, પાર્ટીના આગેવાનો દેખાય છે, આ વિસ્તારના સૌ રહીશો દેખાય છે. અને જેમણે ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશનને સરકાર બને એમના માટે સતત કાર્યરત એવા અનેક કાર્યકર્તાઓ અને શુભેચ્છકો અહીંયા હાજર છે. બધાને મારા ઝાઝા કરીને જય સિયારામ. માનનીય નરેન્દ્રભાઈ મોદી દેશની જનતાએ જેમને આશીર્વાદ આપ્યા. મિત્રો, આનંદની વાત છે કે ગઈકાલે જ પરમ દિવસે 4399 દિવસ સતત અવિરતપણે આ દેશની અંદર ચૂંટાયેલા વડાપ્રધાનના આટલા દિવસ થયા હોય એવા એકમાત્ર નેતાનું નામ છે નરેન્દ્રભાઈ મોદી. સળંગ આટલા દિવસ આ દેશમાં કોઈ રાજ્ય નથી કર્યું જેમને જનતાએ ચૂંટીને મોકલ્યા છે. મિત્રો, એ પહેલા ચૂંટણી ન થઈને વડાપ્રધાન બન્યા હોય, કદાચ એ પછી પણ ઘણા વર્ષ વડાપ્રધાન ન હોય, પણ સામા પક્ષે કોઈ પક્ષ જ નહોતો ને એ વખતે કદાચ એ વડાપ્રધાન હશે. પણ આજે સંખ્યાબંધ પક્ષોની વચ્ચે જનતા જનાર્દને સતત ત્રીજી વાર નરેન્દ્રભાઈને ચૂંટીને મોકલ્યા છે. સામે કોઈ ચેલેન્જ જ ન હોય ને એવા વખતે તો બધા થઈ શકે. ચેલેન્જોની વચ્ચે કોઈ વડાપ્રધાન થાય અને દેશનું હિત જોવે, એનું નામ છે આપણા સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન, વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી, જેમણે આ વિચાર મૂક્યો કે પીએમ બસ સેવા એ મારે દેશમાં સામાન્ય નાગરિકોને આપવી જોઈએ. સમગ્ર દેશની અંદર અલગ અલગ ઈ બસ સેવા
એસી બસ ગરીબ માણસોને મળે. મને કહેતા આનંદ છે રાજ્યના પ્રતિનિધિ તરીકે રાજ્યની અનેક વિકાસની ઊંચાઈઓ ભાવનગર મહાનગરની નરેન્દ્રભાઈ મોદીના વડપણ નીચે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન નીચે આપણે કરી રહ્યા છીએ. રાજ્યની અંદર ઈ બસ સેવાની શરૂઆત ગુજરાતમાં સૌ પ્રથમ ભાવનગરમાં થઈ. એનો પણ પ્રતિનિધિ તરીકે ને નગરસેવકો પણ હમણાં ચૂંટાઈને આવ્યા છે. લોકસેવાનું સૌથી પહેલું કામ કે ભાઈઓ બહેનો તમારા હાથે તમારી ઉપસ્થિતિમાં થઈ ગયું છે. જીવનમાં અનેક કામો હોય છે, જેમ કે કુંભારવાડાની અંદર એ પાણીની પીડાથી સમસ્યાથી પીડાતું એ કુંભારવાડા જોયું છે. ગટરની સમસ્યાથી પીડાતું એ કુંભારવાડા જનતાએ જોયું છે, તમે ને મેં બધાએ જોયું છે. વરસાદ આવે અને પાણી ભરાઈ જાય એવું કુંભારવાડા તમે ને મેં જોયું છે. ક્યાં આવા સીસી રોડ હતા, ક્યાં આવા મોટા રોડ હતા, ક્યાં આવા બ્લોક હતા? શાસન તો પહેલા હતું, પણ માત્ર મત લઈ અને લોકોને મત તરીકે જોવાની રાજનીતિએ 7મી વાર કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીની બનાવી. કારણ કે એમને મન એ માણસ મત હતા, અમારે મન એ માણસની અંદર બેઠેલો રામને રાજી કરવા માટેની સેવા કરવાની છે. અવિરતપણે હું આ કુંભારવાડા લોકોને વિનંતી કરું છું, કુંભારવાડા બદલાય હોય એવું તમને લાગે છે કે નહીં? ભગવાન રામને અંદર ખખડાવીને કહેજો કેવી સ્થિતિની અંદર આપણે રહેતા હતા. શું એ વખતે શાસકો નહોતા, મંત્રી નહોતા, સરકારો નહોતી, કોર્પોરેશન નહોતી, બધું જ હતું. ઈચ્છા શક્તિનો અભાવ હોય ને ત્યારે પરિણામ ન મળે. મિત્રો, સૌ નગરસેવકોને પણ વિનંતી કરું છું, રાજનીતિના કાવા દાવા એક બાજુ રહે, લોકોની સેવા એ પ્રાથમિકતા રહે ને, એના માટેના સંકલ્પ લઈને અમારા નગરસેવકો કહેતો તો કહેતી ત્યાં આ કર્યું, આ કર્યું, આ નથી કરતા, આ કરે છે. મિત્રો, એમાં દિવસ બગાડવા વાળી ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો નથી. જનતાના હૃદય સુધી પહોંચીને લોક સેવા, લોક પર્વ તરીકે ઉજવવાનું કામ કે મિત્રો અમારા સંસ્કારો છે. અંત્યોદયની વાત, ગરીબ માણસના ઘરે પણ અન્ન પહોંચે એની ચિંતા પ્રધાનમંત્રી કરે છે. મફત અનાજ ઘરે ઘરે આપી રહ્યા છે. પહેલા ક્યારેય સ્કીમ નહોતી. આરોગ્યની સુવિધાઓ, આયુષ્માન ભારત કાર્ડ, કુંભારવાડાની અંદર અનેક કેમ્પો આપણે કર્યા છે. આપણે અનેક કેમ્પોમાં એક કાર્ડ કોર્પોરેશન દ્વારા, સરકાર દ્વારા તમને મળ્યું છે. મળ્યું છે કે નથી મળ્યું? માં કાર્ડ છે કે નહીં? આ પહેલા હતું? મિત્રો, માત્ર બોલવાથી કહેવાથી ન થાય. હું તો ક્યારેક ક્યારેક વિચાર કરું છું, રાજ્યની વિધાનસભામાં પણ બોલ્યો છું જ્યારે વિપક્ષો ટીકા કરે ત્યારે, કે તમારા સગાવાલા અને તમારા કુટુંબીજનોએ પણ આયુષ્માન ભારતના કાર્ડની અંદર એ તમે વાલ બદલાયો છે, કેન્સરની દવા કરી છે, હૃદય રોગનો હુમલો આવ્યો હોય તો બાયપાસ કરી છે, સ્ટેન્ડ મુકાવ્યું છે, એમાં આશીર્વાદ એ નરેન્દ્ર મોદીના છે ને એટલા માટે તમારા સગા સારા થયા છે. નીતિઓ બનાવી, યોજનાઓ બનાવી, કોને લાભ નથી મળતો? બધાને લાભ મળે છે. તમામ જ્ઞાતિ જાતિ સંપ્રદાય, કોઈ વિચારવાળા હોય કે ન હોય, કોઈ શુભેચ્છક હોય કે ન હોય, એ માણસ છે ને એટલા માટે ને લાભ. હું તમને પણ કહું છું, કદાચ વિરોધ થઈ શકે, પણ જે વિરોધ કરતા હોય, ન ગમતા હોય, બની શકે, રાજનીતિ છે, લોકશાહી છે. પણ એમને પૂછજો, તમારા હગાને જ્યારે હોસ્પિટલમાં જવું પડે ત્યારે એ કાર્ડ છે ને ભાજપની સરકારે આપ્યું એટલે હગો પાછો આવ્યો છે, એને ન ભૂલજો. અન્ન જે ઘરે ગરીબ માણસના જાય છે ને એ નરેન્દ્રભાઈ મોદીના કારણે જાય. છોકરા ભણી રહ્યા છે. આજે બાજુમાં સ્કૂલ છે, આવી સ્કૂલો હતી પેલા કુંભારવાડામાં, આ પ્રકારની વ્યવસ્થાઓ હતી. અહીંયા સ્ટ્રીટ લાઇટ નાખવા આવ્યો હતો, મને યાદ છે. સ્ટ્રીટ લાઇટ નહોતી કુંભારવાડામાં, લાઇટ નહીં. આવું કુંભારવાડા આપણે જોયું છે. મિત્રો, એમાંથી બહાર નીકળીને શેરી ગલીમાં રોડ તો બનાવ્યા, પણ બ્લોકની પણ વ્યવસ્થાઓ એ ભારતીય જનતા પાર્ટીના સીધા જ પૈસા કોર્પોરેશનમાં આવે છે, રાજ્ય સરકાર આપે છે. અને એ કોર્પોરેશન દ્વારા
અનેકવિધ કાર્યો. મને આનંદ છે કુંભારવાડાની અંદર આજે 25 ઈ બસ એનું લોકાર્પણ થઈ ગયું છે. મજૂરી કરતો, કડિયા કામ કરતો, ખેતરમાં કામ કરતો, છૂટક વેચતો એ માણસ એ આજથી કુંભારવાડા બમાં ચિત્રાપુર સાઈડ એક નવા રૂટો, અને આ વિસ્તારની અંદર રૂટ નહોતો. નગર સેવકોને અભિનંદન આપું છું આ વિસ્તારના તમામ, જેમણે ચિંતા કરીને આ વધારાની બસો આવી કે મારા કુંભારવાડાના લોકો એ 5 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા, હું મેયર, ચેરમેન અને સમગ્ર એમની ટીમને, સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને અભિનંદન આપું છું, જેમણે બસની બેસવાવાળાની ચિંતા કરી છે. રોજ જવું હોય 250 રૂપિયાનો પાસ, અને એ પણ મિત્ર ઉનાળાની અંદર એસી બસમાં બેસવાનો મોકો એ સપનું હોય કુંભારવાડાના લોકોનું. એસી બસમાં મારા કુંભારવાડાના ગરીબ લોકો બેસી શકે ને, એ નરેન્દ્રભાઈ મોદી જ કરી શકે. મિત્રો, કોઈને ગમે કે ન ગમે, આ વાસ્તવિકતા છે. આ પ્રકારનું વિઝન કેમ પહેલા કોઈને ન સાંભળ્યું કે મારા ભારતના, મારા ગુજરાતના લોકો એ એસી બસમાં બેસે? કલ્પના ન કરી શકાય સાહેબ. એના માટે 56ની છાતી જેવું કાળજું જોવે, અને નરેન્દ્રભાઈએ વારંવાર મિત્રો લોકોના કામ માટે અને વિદેશી તાકાતો જે વિરોધીઓ છે એમને બતાવવા માટે થઈ અને એમણે તાકાત બતાવી છે. એટલા માટે દેશની સેવા કરી રહ્યા છે. ગરીબ માણસ એને બસની સુવિધા, એસી બસની સુવિધા, સસ્તી સુવિધા, કોર્પોરેશનની ટીમને અભિનંદન આપું. હજી પણ 25 બસ આવવાની બાકી. મિત્રો, આ માત્ર ભાવનગર નહીં, આજુબાજુના 25 કિલોમીટર સુધીના લોકોને આ સેવાનો લાભ મળવાનો છે. 25 ને 28 કિલોમીટર સુધીના ગામડાઓ એ મિત્રો ભાવનગર આવવું હોય ને તો એ ઓછી રકમની અંદર એ મિત્રો ઉનાળાની અંદર એસી બસમાં આવશે. વિચાર તો કરો, આ સપનું ગરીબ માણસ માટે કોઈ સેવી શકે તો તમારા મારા કે નેતા નરેન્દ્રભાઈ મોદીની દ્વારા શક્ય બન્યું છે. આનો આનંદ છે મિત્રો. આજે ઘણું કર્યું છે, ઘણું કરવાનું છે. અવિરતપણે વિકાસની વણદંબી હારમાળા એ મિત્રો ક્યારેય કુંભારવાડામાં અટકશે ને, એની આપ સૌને ખાતરી આપું છું. કુંભારવાડા એ વધારે ને વધારે ઊંચાઈ ઉપર પહોંચશે. રાજ્યની તિજોરીમાંથી જ્યારે જેટલો જોઈએ વિકાસના કામ માટે, અહીંયા પાણીની ટાંકીઓ બની છે, અહીંયા ફિલ્ટરેશન પ્લાન્ટ, નીલમબાગ, ચિત્રા, માત્ર ચિત્રાથી મને એમ છે તમારે ત્યાંથી ભૂપેન્દ્રભાઈ અહીંયા પાણી પેલાવો. ચિત્રા ફિલ્ટરેશન પ્લાન્ટમાંથી એક્સપ્રેસ લાઈન આપણે નાખી અને એના કારણે 2 ભાગ થયા ને, એ 2 ભાગમાં પાણી આવવા માંડ્યું. લાઈનો મોટી નાખી એટલે કુંભારવાડામાં પાણીની સમસ્યા એ દૂર થઈને હળવી થઈ. અક્ષરબાગમાં બીજી નવી ટાંકી એ મિત્રો ભારતીય જનતા પાર્ટીની દેન છે, અમારા આગેવાનોની દેન છે, કોર્પોરેશનની દેન છે. કરોડો કરોડો ખરબો ખરબો રૂપિયા એ રાજ્યની સરકાર મોકલે છે. ગયા 5 વર્ષમાં એ મિત્રો મને મેયર શ્રી કહેતા હતા, પૂર્વ મેયર, 1700 કરોડ રૂપિયા ગયા 2.5 વર્ષમાં વાપર્યા. 1700 કરોડ રૂપિયા છેલ્લા 5 વર્ષની અંદર 2700 થી પણ વધારે કરોડ રૂપિયા એ શહેરની સેવા માટે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે, તમે મને ચૂંટીને મોકલો છે ને એટલે ગાંધીનગરની તિજોરીમાંથી અહીંયા આવે છે. કમિશનર ને મેયર બેઠા છે. આ પૈસા આવે છે ત્યાંથી, રાજ્ય સરકાર પૈસા આપે છે, અને એના કારણે મહાનગરનો વિકાસ સંભવ બન્યો છે. સ્થાનિક ભંડોળમાંથી માત્ર નહીં, અહીંયા જવાહરનગરના ફાટકની વાત છે. આ જવાહરનગરનું ફાટક એ હું અમે ધારાસભ્ય થયા પછી બન્યું. પછી આ બન્યું. તમને પૂછું, આ કરી દો તે તમને કોણે ના પાડી હતી કરવાની? તમારી સત્તાઓ લાલ લગાડ હતી પંચાયત થી પાર્લામેન્ટ સુધીની. એ ફાટકનો અંડરબ્રિજ પણ એ મિત્રો ચોમાસા પછી એક નવી વ્યવસ્થાઓ એ અમારી કોર્પોરેશન કરી રહી છે. તમને બધાને ખાતરી આપું છું. સમસ્યાના નિરાકરણ માટે વિવાદ ન હોય, સંવાદ હોય.
સંવાદથી સમસ્યાનું નિરાકરણ એ સંભવ છે. અમે તૈયાર છીએ. આવો સંવાદ કરીએ, સાથે મળીએ અને સાથે મળીને કોઈના સારા સજેશન અમારા નગરસેવકો લેવા તૈયાર છે. કુંભારવાડાની જનતાનું ભલું થાય એમના માટે કામ કરી રહ્યા છે, એમના માટે સેવા કરી રહ્યા છે. ત્યારે મિત્રો કુંભારવાડાના લોકોને હાઈસ્કૂલ મળે ને એના માટેના પ્રયાસો અમે ઘણા વર્ષથી કરી રહ્યા છીએ. આ હાઈસ્કૂલ એ રાજ્ય સરકારે મંજૂર કરી દીધી છે. મારા ગરીબ બાળકોને 9મા ધોરણ સુધી હવે પ્રાઇવેટમાં નહીં જવું પડે. અહીંયા જ હાઈસ્કૂલે જમીન તમને કોર્પોરેશન અથવા કલેક્ટર આપે. એટલે મિત્રો આપણા બાળકોને કુંભારવાડામાં 10 ધોરણ સુધી એ મફતમાં ભણી શકશે. એ માટેની આપ સૌને હું વિશ્વાસ અપાવું છું. કાળિયાબીડની અંદર મિત્રો એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એ પણ મંજૂર કરી છે. કાળિયાબીડના સૌ નગરસેવકોને વિનંતી આપું. ત્યાં પણ જમીન ઉપલબ્ધ છે. એક અંગ્રેજી માધ્યમની સ્કૂલ, ત્યાં સરસ મજાની સ્કૂલ તો બનાવી છે. સરકારી સ્કૂલ અંગ્રેજી માધ્યમની સરકારી સ્કૂલ કુંભારવાડામાં અહીંયા ઉપેન્દ્રભાઈ બેઠા છે ચિત્રાભૂષણની અંદર. મિત્રો લાઈન લાગે છે વિદ્યાર્થીઓની. વિદ્યાર્થીઓને ના પાડવી પડે છે. ગરીબ લોકો ભણી શકે ને એના માટેના પ્રયાસો એ ચિત્રાભૂષણથી શરૂ થયા છે. મિત્રો આજે કુંભારવાડા, એ કાળિયાબીડ, આ બધાની અંદર આપણે આ પ્રકારની હાઈસ્કૂલો ધીરે ધીરે લાવીને આપણા બાળકો, એમના વડીલોને વધારાનો ખર્ચ ન થાય એના માટેના પ્રયાસો કરી રહ્યા છે. એસએસસીમાં 94% પરિણામ ભાઈ ઉપેન્દ્રસિંહ ચિત્રાભૂષણમાં 94%. સરકારી સ્કૂલમાં ભણતા લોકો મિત્રો, સારા શિક્ષકો, સારા ઓરડાઓ, સારી વ્યવસ્થાઓ એ પહેલા નહોતી, આજે શરૂ થઈ છે. કોઈ ટીકા કરવા માટે નથી કહેતા, પણ મિત્રો ઈચ્છા શક્તિ હોય ને આ બધું પહેલા થઈ ગયું હોત અને અમે અત્યારે અલગ પ્રકારના વિકાસના કાર્યો કરતા હોત. ઘણી બધી માટીની સમસ્યા કુંભારવાડામાં હતી કે ડેનેજ માટે થઈને મુશ્કેલીઓ હતી. 50% ડેનેજ માટે થઈને અહીંયા મશીનો પડ્યા હતા. આજે એમાંથી ઓછું થઈ રહ્યું છે. મને યાદ છે કે ઉનાળો આવે ને એટલે કુંભારવાડાની સમસ્યાનો પાર ન રહે. અત્યારે કોઈ ટેકનિકલ કારણોસર તકલીફો હશે, હું તો તમને 15-20 વર્ષ પહેલાનું કુંભારવાડા જોવા માટે વિનંતી કરું છું. કેવું હતું ને આજે હશે નાની મોટી સમસ્યા. એ સમસ્યાનું નિવારણ કરવા માટે અમે તૈયાર છીએ. પ્રશ્નો હશે એ નિરંતર આવતા હોય છે, પણ એ અમે ઊભા કરેલા નથી. નવી વ્યવસ્થાઓ, નવો વસવાટ, નવી સંખ્યા વધે ત્યારે જરૂરિયાત વધતી હોય છે. અને એના માટેના મિત્રો ખાતરી આપીએ છીએ અમારા મનમાં કે નગર સેવકોના મનમાં ક્યારેય ખોટ નહીં હોય. ચાહે કુંભારવાડા હોય કે મહાનગર આખું હોય, એના કામ માટે અમે ખૂબ ભાવનાથી મનમાં જરા પણ ખોટ રાખ્યા વગર કામ કરીશું. અને જો આ બોલ્યું છે એ ન પાડીએ ને તો મારો ભગવાન હોવની આવે. ભાવનાથી મિત્રો કામ કરીએ છીએ. આપ સૌને આ નવી સુવિધા માટે અનેકાધિક શુભકામના આપું છું. વિનંતી કરું છું કુંભારવાડા વડવા બ આ વિસ્તારના ગરીબ ને મજદૂર લોકો જે કમાન પેટીઓ રળે છે એમને મિત્રો હવે રિક્ષાના ખર્ચા કરવાની જરૂર નથી. રિક્ષા ભાડા ઓછા ખર્ચીને આ ઈ બસ સેવા કે જે અમે ટાઈમિંગ ગોઠવો છે એ ટાઈમિંગમાં કદાચ કોઈ મજદૂરોને, કદાચ કોઈ સામાન્ય વ્યક્તિને તકલીફ પડશે છે તો હું મેયરશ્રીને એમની ટીમને કહું છું કે ટાઈમ પણ કુંભારવાડાના લોકોને જાજો ઉપયોગ થઈ શકે ને એવો કરવાની પણ અમારી તૈયારી છે. અત્યારે શરૂઆત થઈ રહી છે. એમાં ક્યાંય આગળ ઉપર આપણને એવું લાગશે કે જાજા લોકોને લાભ મળે એવો સમય કરવો જોઈએ તો એવો સમય પણ કરવા માટે કમિશનર, મેયર અને ચેરમેનની ટીમને હું વિનંતી કરું છું. આવો સૌ સાથે મળીને આ કુંભારવાડાને નવું વિકાસની ઉપર લઈ જવા માટે, સમગ્ર ભાવનગરને એક નવી ઊંચાઈ ઉપર લઈ જવા માટે સૌથી કદાચ લાંબો બ્રિજ એ ભાવનગરમાં બની રહ્યો છે. 532 કરોડ રૂપિયા કોઈ એક બ્રિજ માટે મંજૂર થયા હોય તો તમે મને ચૂંટીને મોકલ્યો એટલે રાજ્યની સરકારે મંજૂર કર્યા છે. આ બ્રિજ એ સમગ્ર રાજ્ય જોવા આવે ને એ પ્રકારની ડિઝાઇન વાળો બ્રિજ બનાવવાનો. પુલની ઉપર પુલ, એ મિત્રો કદાચ એ પહેલો વહેલો હશે સૌરાષ્ટ્રની અંદર
પુલની ઉપર ડબલ હાઇટનો પુલ હશે ને એની ઉપરથી વાહનો નીકળતા હશે. મિત્રો, હવા ખાવાનું સ્થળ બની જવાનું છે. એ પ્રકારનું દ્રશ્ય કેબલ સેટ બીચ વચ્ચે એ ઊભો કરીને એ મિત્રો દ્રશ્ય મેં જોયું છે ડિઝાઇન. એ જ્યારે બનશે ને ત્યારે આપ જોજો અને બધા કહેશે કે ભાવનગર હવે નવું ભાવનગર થયું છે. મિત્રો, આવો સૌ સાથે મળીને એક ન્યૂ ભાવનગરની દિશામાં આગળ વધીએ. નવી સુવિધાઓ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. નવી ટીમને પણ નવા કામ માટે શુભેચ્છાઓ આપું છું. અને જ્યાં પણ તકલીફ પડે, મુશ્કેલી હોય, ત્યાં પ્રતિનિધિ તરીકે, મંત્રી તરીકે હું ને સેજલબેન બેઠા છીએ. રાજ્યની સરકારમાં ભૂપેન્દ્રભાઈ બેઠા છે. ક્યારેય પૈસાના વાકે ભાવનગરમાં કામ અધૂરા નહીં રહે એની આપ સૌને ખાતરી આપીએ છીએ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગઢ ગુજરાત. જય ભાવેણા. ખૂબ ખૂબ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા PM બસ સેવાના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આપણા સૌના અને આપણા માનનીય મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, કે જેમને મારી જેવા એક બૂથના કાર્યકર્તાથી લઈ અને પક્ષના નેતા સુધી પહોંચાડવામાં જેનો માર્ગદર્શન અને આશીર્વાદ કાયમ રહ્યા છે, અને ગુજરાતના મારી જેવા કેટલા યુવાનો જેમની રાજકીય કારકિર્દીને અનુસરે છે અને એમના પ્રેરણાદાયક છે એવા આપણા માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે જે હંમેશા ભાવનગરને એક નવું વિઝન સાથે આવનારી પેઢીને એક નવું વિઝન મળી રહે અને ઉજળું ભવિષ્ય મળી રહે એના માટે હંમેશા ચિંતા કરતા હોય છે અને કાયમ અમને સૂચન અને માર્ગદર્શન કરતા હોય છે કે ભાઈ કુંભારવાડા અને વડવા બ વોર્ડ જે એમના હૃદયમાં રહેલો છે અને અહીંના છેવાડાના માનવીને દરેક સુવિધા મળી રહે તેના માટે જે કરવું પડે એ કરવાનું છે એવું સૂચન કાયમ એનું મળતું હોય છે. એટલે જીતુભાઈ વાઘાણી સાહેબ આપણા ભાવનગરને એક નવી દિશા તરફ લઈ જવા માટે હંમેશા કાર્યરત હોય છે. તેવા જ આપણા મેયર શ્રી ઉષાબેન તલરેજા, આપણા પશ્ચિમના ધારાસભ્ય સેજલબેન, કમિશનર સાહેબ, આપણા ડેપ્યુટી ચેરમેન કિશનભાઈ મહેતા, આપણા ચેરમેન શ્રી કિશનભાઈ મહેતા, આપણા ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ બારૈયા, આપણા પૂર્વ મેયર શ્રી ભરતભાઈ અને મારા સૌ સાથી કોર્પોરેટર શ્રી, આપણા કમિશનર સાહેબ, આપણા નગરપાલિકાના સૌ પદાધિકારીઓ અને સૌ મીડિયાના ભાઈઓ અને મારા વિસ્તારના આપ કાર્યકર્તાઓ મિત્રો અહીંયા પધાર્યા એ બદલ હું ભાવનગર મહાનગર વતી આપનું સૌનો આભાર વ્યક્ત કરું છું.